નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સમાં સંભાવના ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે સ્વાધ્યાય 1.1 અને 1.2 છે એ પાઠ્યપુસ્તકમાં કમ્પ્લીટ કર્યું. એમાં આપણે નિદર્શ અવકાશ મેળવતા શીખ્યા, ત્યારબાદ સંચય પર આધારિત દાખલાઓ શીખ્યા અને ક્રમચયને લગતા જેટલા પણ દાખલાઓ હતા એ મોસ્ટ ઓફ દાખલાઓ આપણે પૂરા કરી નાખેલા છે. હવે આજે આપણે જે ભણવાનું છે એમાં આપણે રીત નંબર 3 એવી રીતે હેડિંગ આપશું, સંભાવનાનો સરવાળાનો નિયમ. આ સંભાવનાનો સરવાળાનો નિયમ જે છે એ બોર્ડની એક્ઝામમાં ખૂબ જ આઈએમપી ગણાવી શકાય એવો મુદ્દો છે. આમાં સૂત્રો ઘણા બધા આવશે, પણ સૂત્રથી જો આપણે બી જઈએ તો આપણે આંકડાશાસ્ત્ર ભણી ન શકીએ. એટલે જે સૂત્ર છે એ તમારે ખાસ બધા યાદ રાખવા પડશે. આજના લેક્ચરમાં હું તમને જે જરૂરી સૂત્રો છે, જે તમને સ્વાધ્યાય 1.3માં કામ લાગે છે, એ લગભગ બધા મોસ્ટ ઓફ સૂત્રો છે એ તમને હું બોર્ડ ઉપર અહીંયા કમ્પ્લીટ કરાવી દઉં છું. ખાસ અહીંયા ધ્યાન આપજો. પહેલું સૂત્ર જે છે એ છે પી ઓફ એ યોગ બી. આ સંભાવનાનું બે ઘટના માટેનું સરવાળાનું સૂત્ર છે. એનું સૂત્ર થાય પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ એટલે પહેલી ઘટના, પી ઓફ બી એટલે બીજી ઘટનાની સંભાવના અને એ છેદ બી એટલે બંને ઘટના સાથે બનશે. હવે જો 3 ઘટના હોય તો એના માટે પણ સંભાવનાનો સરવાળાનો નિયમ છે. પી ઓફ એ યોગ બી યોગ સી, કારણ કે ઘટનાઓ કેટલી છે? 3. એનું સૂત્ર થશે પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી. પહેલા ત્રણેય ઘટનાનો સરવાળો, પછી ત્રણેય ઘટનાની છેદ ઘટના, પણ એ માઇનસ થશે. પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ બી છેદ સી માઇનસ પી ઓફ એ છેદ સી પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી. થોડું સૂત્ર તમને મોટું લાગે છે, પણ ખરેખર લખવાની શરૂઆત કરો તો સહેલું થઈ જાય. પહેલા ત્રણેય ઘટના પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી, પછી ત્રણેયની એ બી બીસી અને એસી એની છેદ ઘટના, એની બાદબાકી, અને છેલ્લે ત્રણેયની છેદ ઘટનાનો સરવાળો. આવી રીતે થોડા શોર્ટકટ બનાવીએ તો સૂત્ર ઝડપથી યાદ રહી જાય. હવે આના અથવાની અંદર બાળકો એક સૂત્ર છે, પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર 1 માઇનસ પી ઓફ એ ડેશ છેદ બી ડેશ છેદ સી ડેશ. જો આ મોટું સૂત્ર ન વાપરવું હોય તો એના માટે ઓપ્શનમાં આ બીજું સૂત્ર છે. પણ જો રકમમાં આ બધાય ચલ તમને તૈયાર આપી દીધા હોય તો પછી મોટું સૂત્ર મૂકી અને એની કિંમત મૂકી દેવાય. બાકી એના ઓપ્શનમાં આ સૂત્ર છે પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર 1 માઇનસ પી ઓફ એ ડેશ છેદ બી ડેશ છેદ સી ડેશ. એક વસ્તુની ચોખવટ કરી દો, જો બોર્ડની એક્ઝામમાં 1-2 વાક્યના ઉત્તરમાં પૂછે કે 3 ઘટનાઓ માટે સંભાવનાનો સરવાળાનો નિયમ લખો, બી વિભાગમાં 1-2 વાક્યના ઉત્તરમાં પૂછાય, તો તમારે કમ્પલસરી આ મોટું સૂત્ર છે એ લખવું પડે. પછી અથવા કરીને તમે આ બાજુમાં સૂત્ર લખો, પણ આ સૂત્ર છે એ કમ્પલસરી છે 1-2 વાક્યના ઉત્તરમાં. આવી નાની નાની વસ્તુઓનું ધ્યાન આપશું જેથી કરીને આપણા માર્ક્સ કપાય નહીં. તો 2 સૂત્ર થયા. પહેલું સંભાવનાનું 2 ઘટના માટેનું સૂત્ર પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. 3 ઘટનાઓ માટે પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી, પછી માઇનસ પી ઓફ એ છેદ બી પી ઓફ બી છેદ સી પી ઓફ એ છેદ સી પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી. અથવાનું સૂત્ર 3 ઘટનાઓ માટેનું સંભાવનાનું સરવાળાનું 1 માઇનસ પી ઓફ એ ડેશ છેદ બી ડેશ છેદ સી ડેશ. એ ડેશ આપણે ગોતતા શીખી ગયા. 1 માઇનસ પી ઓફ એ 1.2માં સ્વાધ્યાય ગણ્યો હતો
પૂરક ઘટના વાળો યાદ હોય તો. બી ડેશ એટલે 1 માઇનસ પી ઓફ બી. સી ડેશ એટલે 1 માઇનસ પી ઓફ સી. ઓકે, એટલે આ બે સૂત્ર છે એ સંભાવનાના સરવાળાના મૂળભૂત સૂત્રો કહી શકાય. હવે જે વધારાના સૂત્રો જે છે કે જે તમને સ્વાધ્યાય 1.3માં ખૂબ જ કામ લાગશે એવા સૂત્રો ઉપર આપણે આગળ વધીએ તો અહીંયા ખાસ ધ્યાન આપજો. પી ઓફ એ ડેશ યોગ બી ડેશ. પી ઓફ એ ડેશ યોગ બી ડેશ એના બરાબર બાળકો થાય પી ઓફ એ છેદ બી આખા કાઉન્સ ઉપર ડેશ. પી ઓફ એ ડેશ યોગ બી ડેશ બરાબર શું થાય તો કે પી ઓફ એ છેદ બી આખા કાઉન્સ ઉપર ડેશ. આખા કાઉન્સ ઉપર ડેશ આવે એટલે આ ઘટનાને એકમાંથી બાદ કરવી પડે એટલે 1 માઇનસ પી ઓફ એ છેદ બી. તો આના કરતાં થોડુંક વિરોધી ચોથું સૂત્ર પી ઓફ એ ડેશ છેદ બી ડેશ. તો યોગનું વિરોધી છેદ તો છેદનું વિરોધી યોગ. પી ઓફ એ યોગ બી આખા કાઉન્સ ઉપર ડેશ એના બરાબર સૂત્ર થાય 1 માઇનસ પી ઓફ એ યોગ બી. 4 સૂત્ર થયા બરાબર. આ બે સંભાવનાના સરવાળાના મૂળભૂત સૂત્રો છે અને આ આપણને 1.3માં કામ લાગે એવા સૂત્રો. પી ઓફ એ ડેશ યોગ બી ડેશ જો મેળવવાનું હોય તો એના બરાબર શું થાય તો કે પી ઓફ એ છેદ બી આખા કાઉન્સ ઉપર ડેશ એનું સૂત્ર 1 માઇનસ પી ઓફ એ છેદ બી. જો એ ડેશ છેદ બી ડેશ મેળવવાનું હોય તો એના બરાબર શું થાય તો કે પી ઓફ એ યોગ બી આખા કાઉન્સ ઉપર ડેશ એના બરાબર થાય 1 માઇનસ પી ઓફ એ યોગ બી. ઓકે, હવે જે આ વસ્તુમાં શું થાય તમને મોટે ભાગે ટૂંકા દાખલામાં વિભાગ ડી અને સીમાં તમને તૈયાર રકમ આપી દીધી હોય, તમારે ખાલી સૂત્રમાં કિંમત જ મૂકવાની હોય અને એના તમને રોકડા માર્ક્સ મળે છે. એટલે આવા સૂત્રો છે ને એની ઉપર ખાસ કોન્સન્ટ્રેશન કરવું, કારણ કે તૈયાર સૂત્રો આપણે ખાલી જો સૂત્રો આવડી જાય ને તો કિંમત આપી દીધી હોય, આપણે સૂત્રમાં ખાલી કિંમત જ મૂકવાની હોય છે. હવે પાંચમું સૂત્ર જો વિચારીએ, જો એ અને બી પરસ્પર નિવારક ઘટના હોય, જો એ અને બી પરસ્પર નિવારક ઘટના હોય, બાળકો આપણને ખ્યાલ છે આપણે વ્યાખ્યામાં શીખી ગયા કે જ્યારે નિવારક ઘટના હોય ત્યારે એ છેદ બી બરાબર ખાલી ગણ થાય. તો અહીંયા જે આપણે માઇનસ એ છેદ બી કર્યું એ ન કરવું પડે. શું કામ? કારણ કે એ અને બી પરસ્પર કેવી ઘટના છે? નિવારક. જો એ અને બી પરસ્પર નિવારક ઘટના હોય, તમે કહો કે અમને કેમ ખબર પડે? તમારે ખબર પાડવાની જ નથી. તમને રકમમાં ક્લિયર કટ ઇન્સ્ટ્રક્શન આપી દીધી હશે કે ભાઈ નીચે આપેલી માહિતી માટે ઘટના એ અને બી પરસ્પર નિવારક ઘટના છે. જો પી ઓફ એ અને પી ઓફ બી પરસ્પર નિવારક ઘટના હોય તો પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ શું થાય? પી ઓફ બી. ફેર શું પડશે? એ છેદ બી નીકળી જાય, કારણ કે ઘટનાઓ કેવી છે? નિવારક છે. જો નિવારક ઘટના હોય તો આપણે એની વ્યાખ્યામાં શીખી ગયા કે જો એ છેદ બી બરાબર 5 એટલે કે ખાલી ગણ થાય તો એને પરસ્પર નિવારક ઘટના કહેવાય. એટલે જો એ અને બી પરસ્પર નિવારક ઘટના છે એવું વાક્ય હોય તો પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી થાય. છઠ્ઠા સૂત્રમાં આગળ વધીએ તો છઠ્ઠા સૂત્રમાં જો એ બી અને સી પરસ્પર નિવારક ઘટના હોય, શું ફેર પડ્યો? અહીંયા ફક્ત બે ઘટનાઓ પરસ્પર નિવારક છે. અહીંયા જે નવીન સૂત્ર લખ્યું એમાં એ બી અને સી ત્રણેય પરસ્પર નિવારક છે. તો જેમ અહીંયા પી ઓફ એ પ્લસ પી ઓફ બી થાય તો એમ અહીંયા શું થાય તો કે પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી. કારણ કે અહીંયા બે ઘટના છે, અહીંયા કેટલી ઘટના છે? 3 ઘટના છે. એટલે પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર શું થશે? પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી. 6 સૂત્રો આપણા
કમ્પ્લીટ થયા. હવે આમાં થોડોક એ લોકો અંદર રકમમાં ઉમેરો કરે તો શું થાય? તો 7મું સૂત્ર હું તમને અહીંયા લખી દઉં છું. જો એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોય, જો એ અને બી ફક્ત પરસ્પર નિવારક જ નહીં પણ નિશેષ ઘટના પણ હોય, તો યાદ રાખજો બાળકો કે આ બે ઘટનાના સંભાવનાનો સરવાળો છે એ કેટલો થશે? 1. 8મું સૂત્ર છે, જો એ અને બી અને સી નિવારક અને નિશેષ ઘટના હોય. અહીંયા બે ઘટનાઓ પરસ્પર નિશેષ અને નિવારક છે, અહીંયા 3 ઘટનાઓ પરસ્પર નિશેષ અને નિવારક છે. જો બે ઘટના પરસ્પર નિશેષ અને નિવારક હોય તો બેયનો સરવાળો કેટલો થાય? 1. તો એવી જ રીતે 3 ઘટનાઓ જો પરસ્પર નિશેષ અને નિવારક હોય તો ત્રણેય ઘટનાનો સરવાળો છે એ કેટલો થાય? તો કે 1 થાય. રેડી? એક પછી એક સૂત્રમાં જો નિયમો આવડે, પહેલા લેક્ચરથી કહેતો આવું છું કે વ્યાખ્યાઓ તૈયાર કરશો તો દાખલાઓ અને સૂત્રો તમારા માટે રમતવાત છે. જો આપણને વ્યાખ્યાઓ ક્યાં કામ લાગી? આપણને 5મા, 6ઠા, 7મા અને 8મા ચારેય સૂત્રોમાં બાળકો આપણને વ્યાખ્યાઓ કામ લાગે છે. જુઓ 5મામાં જુઓ, એ અને બી પરસ્પર કેવી ઘટના? તો કે નિવારક. તો કે નિવારક ઘટના હોય તો એ છેદ બી ન આવે, એટલે સૂત્ર શું બન્યું? પી ઓફ એ પ્લસ પી ઓફ બી. 6ઠામાં આવો, એમાં ત્રણેય ઘટનાઓ પરસ્પર નિવારક છે. નિવારક હોય તો એ છેદ બી ક્યારેય આવે નહીં, કારણ કે એ છેદ બી ખાલી ગણ છે. તો શું આવ્યું? એ પ્લસ બી પ્લસ સી. એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ બે જોઈન્ટ હોય તો બે સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1. આ પણ આપણે વ્યાખ્યામાં શીખી ગયા. જો એ બી અને સી ત્રણેય પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોય તો પણ ત્રણેયનો સરવાળો કેટલો થાય? 1. એટલે જો ખાલી નિવારક હોય તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી, પછી બે ઘટના હોય તો એ રીતે, 3 ઘટના હોય તો એ રીતે. જો પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોય તો બે ઘટના હોય તો બેનો સરવાળો 1 થાય, 3 ઘટના હોય તો ત્રણેયનો સરવાળો છે એ કેટલો થાય? 1. તો ટોટલ આપણી પાસે સૂત્ર થયા 8. આપણે પાછું એક વખત રિપીટ કરી દઈએ, અહીંયા ખાસ ધ્યાન આપજો. આ જે રીત આપણે આજે શીખવાની શરૂઆત કરીએ છીએ એ સંભાવનાનો સરવાળાનો નિયમ છે. બે ઘટના માટે પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી થાય. 3 ઘટનાઓ માટે પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ બી છેદ સી માઇનસ પી ઓફ એ છેદ સી પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી. શોર્ટકટ એવી રીતે બનાવાય કે પહેલા ત્રણેય ઘટનાનો સરવાળો, પછી ત્રણેયની છેદ ઘટનાની બાદબાકી એ બી બી સી એ સી. જુઓ એ બી બી સી એ સી ત્રણેયની બાદબાકી અને છેલ્લે ત્રણેયની છેદ ઘટનાનો સરવાળો. ઓકે, એના અથવામાં સૂત્ર છે પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર 1 માઇનસ પી ઓફ એ ડેશ છેદ બી ડેશ છેદ સી ડેશ. એ ડેશ એટલે પૂરક ઘટના 1 માઇનસ પી ઓફ એ, બી ડેશ એટલે 1 માઇનસ પી ઓફ બી, સી ડેશ 1 માઇનસ પી ઓફ સી. હવે એ ડેશ યોગ બી ડેશ મેળવવાનું હોય તો એના બરાબર શું થાય? તો કે પી ઓફ એ છેદ બી આખા કાઉન્સ ઉપર ડેશ, એટલે એ છેદ બી ને બાદ કરવો પડશે શેમાંથી? 1 માંથી, કુલ સંભાવનામાંથી. એટલે પી ઓફ એ ડેશ યોગ બી ડેશ બરાબર પી ઓફ એ છેદ બી આખા કાઉન્સ ઉપર ડેશ, એના બરાબર સૂત્ર થાય 1 માઇનસ પી ઓફ એ છેદ બી. એ ડેશ છેદ બી ડેશ બરાબર પી ઓફ એ યોગ બી આખા કાઉન્સ ઉપર ડેશ, એના બરાબર શું થાય? તો કે 1 માઇનસ પી ઓફ એ યોગ બી. દાખલા જ્યારે થિયરિકલ રકમ આવશે ત્યારે હું તમને પ્રેક્ટિકલી શીખડાવીશ કે આ સૂત્ર વાપરવું કે આ સૂત્ર વાપરવું કે આ સૂત્ર મૂકવું કે કઈ કિંમત મૂકવી. તમારે આજના લેક્ચરમાં કામ મારું એટલું જ કરવાનું છે કે હું તમને જે આજે સૂત્ર શીખડાવું છું જે મેથડથી, તમારે એ જ મેથડથી યાદ રાખવાનું છે. આ 4 સૂત્રો તમને મોઢે થઈ ગયા હશે મારા ખ્યાલથી, તમે આટલી વખતથી મને સાંભળો છો.
કારણ કે ત્યાં વ્યાખ્યાઓના નિયમો તમને કામ કરે છે. તો આ ટોટલ 8 સૂત્ર થયા. હવે મારે તમને ખાલી ફક્ત 2 સૂત્રો શીખડાવવા છે. આ જે 2 સૂત્રો છે એ બંને સૂત્ર તમારે 1.3માં કામ લાગશે. 1.2માં પણ આના 2 દાખલાઓ છે, બરાબર. એટલે ટોટલ 8 સૂત્ર થયા. એમાં 9મું સૂત્ર પી ઓફ એ માઇનસ બી, એને પી ઓફ એ છેદ બી ડેશ તરીકે ઓળખાય અને એનું સૂત્ર થાય પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. અને 10મું સૂત્ર પી ઓફ બી માઇનસ એ બરાબર પી ઓફ એ ડેશ છેદ બી બરાબર પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. અત્યાર સુધીમાં આપણે સંભાવનામાં ખાલી એક જ સૂત્ર જોયું હતું, પી ઓફ એ બરાબર એમના છેદમાં એન. આપણે 1.3 સુધી પહોંચ્યા તે 10 સૂત્રો ઉમેરાય. 1.4 જે છે એ શરતી ઘટનાનો દાખલો છે, ત્યારે એમાં એક સૂત્ર આવશે. બાકી હવે તમને ખરેખર બેઝિક કહું તો આનાથી વિશેષ તમારે સૂત્રમાં ઝાઝું કંઈ કરવાની જરૂરિયાત નથી રહેતી. એટલે કદાચ તમે એવું વિચારતા હો કે ઓ અહીંયા સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં 10 સૂત્રો તો આવી ગયા, પણ 12 માર્કનું ચેપ્ટર છે તો સ્વાભાવિક વાત છે કે સૂત્રો તો પ્રિપેર કરવા જ પડશે. અહીંયા આ સૂત્ર કેવી રીતે બને છે એ હું તમને શીખડાવી દઉં. જો તમને યાદ આવતું હોય તો બાળકો આ તફાવત ઘટના છે. તફાવત ઘટનામાં શું હતું કે જો ઘટના એ બને પરંતુ બી બનતી નથી, તો એ બને છે પણ બી નથી બનતી, એટલે એ માઇનસ બી. એટલે એ માઇનસ બી એટલે શું થાય તો કે એ છેદ બી ડેશ. તો એના બરાબર સૂત્ર તો કે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી, કારણ કે ઘટના એ બને છે. અહીંયા બી માઇનસ એ છે એટલે બી બને છે પણ એ બનતી નથી. તો ડેશ કોની ઉપર છે? એની ઉપર છે. તો અહીંયા એ બને છે એટલે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. અહીંયા બી ઘટના બને છે એટલે પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આ સૂત્રો તમને તૈયાર કરવાનું એટલા માટે કહું છું કે આ બધા દાખલાઓ એવા છે, તમે નહીં માનો, તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોજો, ઉદાહરણોમાં, સ્વાધ્યાયમાં આપણે ગણીએ ત્યારે આ બધામાં કેવું થાય છે, તમને તૈયાર રકમ આપી જ દીધી હોય બનાવીને. સપોઝ માની લો કે તમને પી ઓફ એ આપી દીધું હોય, પી ઓફ એ છેદ બી આપી દીધું હોય અને તમને એવું કીધું હોય કે એ માઇનસ બી ગોતો. તો જો આપણને સૂત્ર આવડતું હોય તો આપણને ખબર પડે ને કે ભાઈ એ માઇનસ બી એટલે શું થાય તો કે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. સમજાય છે? તો આજના લેક્ચરમાં આ 10 સૂત્રો જે છે એ આપણે કમ્પ્લીટ તૈયાર કરવાના છે. આ સિવાય મારે આજે તમને જે વસ્તુ શીખડાવી છે એ એક ખાસ યાદ રાખો, એ નોંધ મારે તમને ખાસ યાદ રખાવવાની છે. સંભાવનાના સરવાળાનો નિયમ હોય ત્યારે 4 વાક્ય યાદ રાખો. ઓછામાં ઓછી એક ઘટના. જો આવું વાક્ય જોઈ જાવ ને એટલે સમજી લેવાનું કે ત્યાં પી ઓફ એ યોગ બી નું સૂત્ર જ આવશે. કયું વાક્ય? ઓછામાં ઓછી એક ઘટના. બંને ઘટના બને ત્યાં શું શોધવું પડશે? છેદ ઘટના. અથવા એવો શબ્દ હોય તો ત્યાં પણ કોની ઘટના બનશે? યોગની. અને એવો શબ્દ હોય તો ત્યાં શું બનશે? છેદ ઘટના બનશે. આ કોઈ નિયમ નથી પણ અનુભવના આધારે બનાવેલી એક વાક્ય રચનાઓ છે કે ઓછામાં ઓછી એક ઘટના એવું વાક્ય જોઈ જાવ કે ભાઈ ઓછામાં ઓછી આ પ્રવૃત્તિ થાય તેની સંભાવના શોધો, એટલે તરત સ્ટ્રાઇક થઈ જવી જોઈએ કે ત્યાં આપણે એ યોગ બીનું સૂત્ર મૂકવું પડશે. બંને ઘટના બને તો છેદ ઘટના જ થાય, કારણ કે આપણે વ્યાખ્યામાં શીખી ગયા કે ઘટના એ અને ઘટના બી બંને સાથે બને તો એને એ અને બીની છેદ ઘટના કહેવાય. અથવા એવો શબ્દ હોય તો યોગ ઘટના બનશે, અને એવો શબ્દ હોય તો છેદ ઘટના બનશે. એટલે આજના દિવસમાં આપણે 10 સૂત્રો તૈયાર કરવાના છે અને આ 4 વાક્ય. તમે ક્યાં કન્ફ્યુઝ છો એ મને ખ્યાલ છે. રીત નંબર 2માં આપણે એવું લખતા કે અથવા એટલે પ્લસ અને એટલે ગુણાકાર. જેવી રીત ફૈરી એ ભેગું ફર્યું,
કે અથવા એટલે યોગ ઘટના વાપરશું ને અને એટલે છેદ ઘટના વાપરશું. પણ ક્યારે અને એટલે ગુણાકાર ને અથવા એટલે સરવાળો વાપરવો અને ક્યારે આ બેનો ઉપયોગ કરવો એના શોર્ટકટ પણ આપણી પાસે છે. રકમ ઉપરથી જ તમને સમજાવી દઈશ કે આપણે ક્યારે યોગ વાપરવું અને ક્યારે પ્લસની નિશાની મૂકવી. એટલે એ કન્ફ્યુઝન તમારી પાસે નહીં રહે એ ફાઇનલ છે. કારણ કે એની પાસે આપણી પાસે ઘણા બધા એના માટેના રસ્તાઓ છે. એ જ્યારે આપણે પ્રેક્ટિકલી દાખલાઓ ગણશું ત્યારે હું તમને સમજાવી દઈશ. પણ બાળકો, આજના લેક્ચરમાં એટલી રિક્વેસ્ટ કરવાની કે આ 10 સૂત્રો છે એ વ્યવસ્થિત પ્રિપેર કરવા, ખાસ કરીને તમને લખાવેલી વ્યાખ્યાઓનો ઉપયોગ કરો. આપણે શું કરીએ છીએ, 5-5 વખત ને 10-10 વખત ને 20-20 વખત સૂત્રોને ઢસડી નાખીએ. એનાથી યાદ રહી જાય છે સૂત્રો, પણ ક્યાં સુધી? એ ચેપ્ટર જ્યાં સુધી ચાલતું હોય ત્યાં સુધી. પછી માની લો કે આ પૂરું થયું ને એના પછીનું ચેપ્ટર શરૂ થયું એટલે પહેલા ચેપ્ટરના સૂત્રો છે ને એ બાષ્પીભવન થઈ જાય. એવું આપણે કરવાનું નથી. તો આજના લેક્ચરમાં જે આપણે આટલી મહેનત કરી છે, 10 સૂત્રો એને નિયમ મુજબ સમજ્યા, અને આ જે 4 યાદ રાખોના જે વાક્યો છે એ તમે યાદ રાખજો. એટલે આના પછી સ્વાધ્યાય 1.3 અને પછી 1.4 એ પૂરું થઈ જાય એટલે લગભગ સંભાવના પૂરું થઈ જશે. કારણ કે લગભગ અલગ અલગ મેથડોના બોર્ડની એક્ઝામમાં પૂછાતા હોય એવા બધા દાખલાઓ આપણે ગણી નાખ્યા હશે. પણ સૂત્રો અને વ્યાખ્યાઓ રોજ એક વખત બેસી આપણે જ્યારે ફ્રી થાય ત્યારે એક વખત આપણને ભણાવેલી વ્યાખ્યાઓ અને આપણને ભણાવેલા સૂત્રો ખાસ આપણે 15-20 મિનિટ રોજ ટાઈમ કાઢી અને આપણે પ્રિપેર કરવા. તો આ તમે કમ્પ્લીટ કરી નાખજો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં હું તમને સ્વાધ્યાય 1.3 ના દાખલાઓ ગણાવવાની શરૂઆત કરીશ. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.